ડ્રાઇવિંગ લાયસન્સનો ટેસ્ટ પાસ કરવો મુશ્કેલ પડે છે તો આ વિડીયો તમારા માટે છે। આપણા ગુજરાતી પાસે બધી વસ્તુનો જુગાડ હોય, આ 4 ટ્રીક યુઝ કરો, ટેસ્ટમાં 100% પાસ। જ્યારે કાર સ્ટ્રેટ ચલાવવામાં કે ટર્ન મારવામાં જજમેન્ટ ના આવતું હોય અને બીક લાગતી હોય કે સેન્સરને અડી જશે અને ડિસ્કોલિફાઈડ થઈ જશો, ત્યારે આ જુગાડ કામ લાગશે। તમારી કારના બંને ટાયર આ રીતની સ્ટ્રેટ લાઇન પર આવે એવી રીતે તમારે કાર પહેલા ઊભી રાખવાની છે। પછી તમે કારમાં બેસી તમારી ડ્રાઇવિંગ સીટિંગ પોઝિશન સેટ કરી દો, જેથી તમારો આગળનો વ્યૂ ફિક્સ થઈ જાય। પછી ફ્રન્ટ ગ્લાસમાં જ્યાં આ વ્હાઇટ લાઇન મર્જ થતી હોય ત્યાં આ ટેપ લગાવી દેવાની છે। આ જ રીતે બીજી સાઈડનું ટાયર બી સ્ટ્રેટ લાઇન પર રાખી અને ગ્લાસ પર ટેપ લગાવી દો। હવે આને એવી રીતે સમજીએ કે આ તમારી કારનું લેફ્ટ સાઈડનું ટાયર છે અને આ કારનું રાઈટ સાઈડનું ટાયર છે। આ બે પોઈન્ટની વચ્ચે કોઈ બી ઓબ્જેક્ટ આવશે તો તમારી કાર એને ટચ થશે અને આ બે પોઈન્ટની બહાર ઓબ્જેક્ટ હશે તો તમારી કાર આરામથી નીકળી જશે। તમે જોઈ શકો છો આ બધી કાર રેડ પોઈન્ટની બહાર છે, તો મારી કાર એને એકદમ કટ ટુ કટ નીકળે છે। તો તમે જોઈ શકો છો કે આ બે કાર વચ્ચે ખૂબ ઓછી જગ્યા છે। હવે આ બે પોઈન્ટના આધાર પર આ કાર અહીંયાથી નીકળી શકે છે કે નહીં એ જોઈ લઈએ। તો આ રીતે તમે કોન્ફિડન્સથી તમારી કાર નાની જગ્યા કે ફૂલ ટ્રાફિકમાંથી બી આરામથી કાઢી શકશો। હવે બીજો જુગાડ, કારના બંને સાઈડના સાઈડ મિરર ડાઉન કરી દો, ટાયર દેખાય એ રીતે। કેમ કે ટેસ્ટમાં પાછળનો ટ્રાફિક તો જોવાનો છે નહીં, પણ આનાથી તમને જજમેન્ટ આવશે કે તમારું પાછળનું ટાયર કઈ બાજુ જઈ રહ્યું છે ને સેન્સરને ટચ તો નથી થતું ને। ત્રીજો જુગાડ, કાર હંમેશા ફર્સ્ટ ગિયરમાં રાખવી, જેથી બ્રેક મારીને ઊભી રાખવી પડે અને પાછી ઉપાડવી પડે એ વખતે કાર બંધ ના થાય અને તમે ડિસ્કોલિફાઈ ના થાવ। ચોથો જુગાડ, જ્યારે ટેસ્ટની અંદર ઢાળ પર કાર ઊભી રાખવાની આવે ત્યારે તમે આ રીતે ઊભી રાખો, તમે છોડો છો તો કાર પાછળની તરફ જઈ રહી છે, એટલે તમારે શું કરવાનું, જ્યારે બી ઢાળ પર ઊભી રાખો ને બ્રેક મારો ત્યારે તમારે હેન્ડબ્રેક તરફ ખેંચી લેવાની છે અને એ પછી તમારે શું કરવાનું છે, પાછી ઉપાડવાની જ્યારે થાય ત્યારે તમારે ધીરે ધીરે ક્લચ છોડવાનો છે અને એક્સિલેટર થોડું આપવાનું છે। વાઇબ્રેશન કાર કરવા માંડે અને આગળની તરફ જોર કરવા માંડે ત્યારે તમારી હેન્ડબ્રેક તમારે નીચી કરવાની છે, પછી કાર સીધી આગળ વધશે, પાછળ નહીં જાય ને તમે ડિસ્કોલિફાઈ નહીં થાવ। આ 4 જુગાડ તમને ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ કરી દેશે અને આ વિડીયો તમારા એવા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સાથે શેર કરો જેમને ડ્રાઇવિંગ લાયસન્સમાં પ્રોબ્લેમ થતો હોય કે પછી રૂટીન લાઈફમાં ડ્રાઇવ કરવામાં પ્રોબ્લેમ થતો હોય। ગુડ ડે।